સારા કરે. એથી આગળ પછી અમે ચેમ્પિયન ગયા હતા. ત્યાં પ્રવીણભાઈની ઘરે ઉતારો અને સત્સંગ સભા હતી. ત્યાં સાબર ભજન મંડળ છે વિસ્કોન્સીમાં અને અહીંયા ઇલિનોઇસમાં. સાબર ભજન મંડળ એટલે સાબરકાંઠા આપણું ગુજરાતનું, બરાબર. સાબરકાંઠાના બધા ભક્તો ત્યાં રહે છે અને જૂની એની સિસ્ટમ ભજન ગાવાની, એ જે સાબરકાંઠાની ભજન ગાવાની સિસ્ટમ, એનાથી આજે એ લોકો સારા ભજન ત્યાં રાખે. મોટેલોમાં સભા રાખે અને ભજન ગાય. ભજન ગાય એટલે તમને સાંભળવાનું મન થાય એવા ભજનો ગાય. ક્યારેક પછી હું તમને ક્લિપમાં બતાવીશ. એ ભજન જે ગાતા હોય ને, ઝાંઝ વગાડીને બધું કરતા હોય, ચાવડા બધા તમારે જોવો ને, મારે ગડો મેલી દે ને કાનાન, તમે હવે છોડી દે ને કાનાન, કાનાના ભજનો ગાતા હોય. એમાં તમને અડધી કલાક હલવાનું મન ન થાય ને એવા ભજનો ધબ ધબાટી બોલાવે. ગોરિયા નીકળે તોય જોતા જાય, ભૂરિયા નીકળે તોય જોતા જાય, અને શ્યામ સુંદર નીકળે તોય જોતા જાય, બધાય જોતા જાય એવા એના ભજન. એટલે બહુ સાબર ભજન મંડળ સારું. અને વિસ્કોન્સીમાં ત્યાં બી અમારે બધા યુવાનો 2-3 વખત સારા કાર્યક્રમો કરેલા. એકવાર જન્માષ્ટમીનો ઉત્સવ ત્યાં કરેલો આપણે, એકવાર ગુરુ પૂર્ણિમા બી આપણે ત્યાં ઉજવેલી. એટલે વિસ્કોન્સીમાં બી વસંતભાઈ ને એ બધા ભક્તોએ ખૂબ સાબર ભજન મંડળવાળા સેવા કરી. ત્યાંથી અમે પિયોરી